ચાલો કાલે આપણે શેપ્સ રાઇમ કરેલી હતી, તો એમાં આપણે હવે સર્કલમાં કયા કયા ઓબ્જેક્ટ આવી શકે છે અને બાળકોને આપણે સર્કલ શેપ વિશે કેવી રીતે ઇઝીલી સમજાવી શકીએ છીએ તેના આપણે આજે ઓબ્જેક્ટ કરીશું. સર્કલ શેપમાં શું શું આવી શકે છે? બોલ, ડોનટ, વોટરમેલન, કોઈન, સિક્કો, ક્લોથ, ઘડી, ટોમેટો, એપલ, ઓરેન્જ, નેક્સ્ટ સન, ચપાતી, રોટી, ઈડલી, આપણી પૃથ્વી એટલે કે અર્થ, આવી રીતે તમે બાળકોને સર્કલ શેપ વિશે એટલે કે ગોળ ગોળ કયા ઓબ્જેક્ટ આવે છે તે વિશે સમજાવી શકો છો.